નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણી 2024ની તૈયારી. CR પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે પ્રદેશની બેઠક. મુખ્યમંત્રી પણ રહ્યા હાજર. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટનો આંકડો 40ને વટાવી ગયો. એક સપ્તાહમાં એક્ટિવ કેસનો આંકડો થયો 66ને પાર. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી. ઓછી વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહારને અસર. વર્ષના અંતિમ કારોબારી દિવસે શહેર બજારમાં જોવા મળ્યો કડાકો. ઓપનિંગમાં સેન્સેક્સ 176 અને નિફ્ટી 54 પોઈન્ટ તૂટ્યો. રામ મંદિરમાં 600 કિલોના વિશાળ ઘંટની કરાશે સ્થાપના. 400 કર્મચારીઓએ રાત દિવસની મહેનત બાદ તૈયાર કર્યો અષ્ટધાતુમાંથી ઘંટ. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે પ્રદેશ કારોબારી બેઠક યોજાવાની છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપે રણનીતિ ઘડવા માટે આ બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ સહિત પ્રદેશના હોદ્દેદારો અને જિલ્લાના કાર્યકરો પણ ઉપસ્થિત રહેવાના છે. ફોનલાઈન પર સંવાદદાતા ચેતન બામણિયા જોડાઈ ગયા છે. આ મુદ્દા પર વિગતે જાણીએ. ચેતન, જે પ્રકારે આજે ભાજપના અધ્યક્ષ CR પાટીલ અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કમલમ ખાતે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, સૌથી પહેલા તો એ જાણવું છે કે આ બેઠકનો ઉદ્દેશ, તેનો હેતુ શું હોઈ શકે? જી સંજીવની, આજે આ વર્ષની છેલ્લી પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ છે અને ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તે ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશના તમામ ઉપપ્રમુખો અને વિવિધ મોરચાના અધ્યક્ષો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદેશ કારોબારીની બેઠકમાં ખાસ કરીને તમામ પ્રકારના જે રાજકીય પ્રસ્તાવો છે તે પાસ કરવામાં આવશે અને આ પ્રસ્તાવો અંગે આજે 1 વાગે મહત્વની પ્રેસનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રેસ વાર્તામાં જે પ્રસ્તાવો પાસ કરવામાં આવશે, જે રાજકીય ચર્ચાઓ થશે, તે અંગે વિગતવાર ચર્ચાઓ, એ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. અને જો પ્રદેશ કારોબારીની વાત કરવામાં આવે તો તેમાં ખાસ કરીને આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠક ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીતી શકે અને જે CR પાટીલે 5 લાખથી વધુ મતનો લક્ષ્યાંક આપ્યો છે, તે લક્ષ્યાંક કેવી રીતે સિદ્ધ થાય અને જે કેટલીક બેઠકો પર કોંગ્રેસ નબળી પ્રમાણમાં જણાઈ રહી છે, તે બેઠકો પર કેવી રીતે ચુસ્ત દુરસ્ત સંગઠન કરી શકાય, તે અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. જી સંજીવની, જાણકારી માટે ધન્યવાદ ચેતન. કોરોનાનો ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ JN1ના સૌથી વધુ કેસ રાજ્યમાં સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ છે અને આંકડો અઠવાડિયા પહેલા ફક્ત 23 સુધી સીમિત હતો. ગુજરાતમાં JN1ના વેરિયન્ટના 40 કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે 22 દર્દી સાજા થઈ ગયા છે અને 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરિયન્ટને કારણે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું. સાથે શહેરમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારત ધુમ્મસ અને ઠંડીની લપેટમાં છે. ધુમ્મસને કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઇટ્સને અસર થઈ છે. ઓછી વિઝિબિલિટીને કારણે રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાથે ધુમ્મસના કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે 31 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. સવારના સમયે મોટાભાગના સ્થળોએ ગાઢ ધુમ્મસ રહી શકે છે.
સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં શીતલહેરને કારણે આજે સવાર ઠંડીનું જોર જોવા મળ્યું. આ સાથે જ શહેરમાં ગાઢ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે વિઝિબિલિટી ઓછી હતી. વારાણસીમાં લઘુત્તમ તાપમાન ઘટી 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બીજી તરફ માઉન્ટ આબુમાં તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગાઢ ધુમ્મસ અને ઘટી રહેલા તાપમાનને કારણે પારો 1 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો. હિલ સ્ટેશન પર કડકડતી ઠંડીને કારણે રહેવાસીઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. पूरी फैमिली के साथ आए हैं और आज जो ठंडी है, जो मैंने आज तक अभी तक कभी नहीं देखा ऐसा माहौल कि इतने मेरे हाथ ऐसे कांप रहे हैं, ऐसे कि जम जाते, लिटरली ऐसा लग रहा है कि ऐसे पूरा हाथ जम गया है. रात को रूम में हीटर चालू करवाया बॉस, बाकायदा हीटर चालू करवाया, 2-3 कंबल मांग लिए उससे, बच्चों को तो साथ में ही सुला दिया लगा के बराबर से. बोलते हैं ना कि अपना तल का तिल रहता है ना, उसके मालिश के बाद में सोए. कुछ ज़्यादा ठंड है और आज 1 डिग्री पर हम रह रहे हैं ना, ऐसा लग रहा है कि हम माउंट आबू पर नहीं है ना, हिमालय पर है, ऐसा लग रहा है मेरे को. तो हम आज अभी यहाँ आबू में है, नक्की लेक के पास है और आज 1 डिग्री है, लेकिन फील्स लाइक अ माइनस. और ऐसा लग रहा है जैसे हम पहले कश्मीर में जाके आए थे, तो लग रहा है कि यहाँ पे कश्मीर आ गया है, हिमाचल यहाँ पे आ गया है, मतलब नज़दीक में हिमाचल कश्मीर सब आ गया है, हिमालय पे ऐसा फील हो रहा है. તાપમાનમાં ઘટાડાને પગલે અયોધ્યામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઠંડીનો ચમકારો વધતા શહેરમાં વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સતત તાપમાનનો પારો ઊંચકાતા ઠંડી સાવ ઘટી છે. અમદાવાદ શહેરમાં માત્ર 2 દિવસમાં જ 2.6 ડિગ્રી જેટલો પારો ઊંચકાયો અને આ તરફ નલિયામાં 11 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13 ડિગ્રી અને સાથે રાજકોટ અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. પાટનગર, ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન ખાતા અનુસાર રાજ્યમાં કુલ 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે કમોસમી વરસાદની સાથે ઠંડીનો ચમકારો વધે તેવી પણ શક્યતા છે. તો એક પછીનું વિક્ષોભ લગભગ 29-31 આવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જાન્યુઆરીમાં બેક ટુ બેક બીજા પછીનું વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરની હલચલ છે તે પ્રથમ તો બંગાળ ઉપસાગરનો ભેજ છેક પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અને પૂર્વીય રાજસ્થાનના સરહદના ભાગો છે ગુજરાતના, એમાં તેની અસર થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પંચમહાલના કેટલાક ભાગો અને અરવલ્લીના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા રહે. ક્યારેક ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કંઈક અસર થઈ શકે અને આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ અસર થઈ શકે. પરંતુ બેક ટુ બેક ફેબ્રુઆરી સુધીમાં પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરી સુધીમાં લગભગ માવઠા થવાની શક્યતા ગણી શકાય. બિલકુલ. ગુજરાતમાં કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે? ગુજરાતમાં જોવા જઈએ તો પૂર્વ ગુજરાતના ભાગો, જેમાં લગભગ ક્યારેક પંચમહાલના ભાગો, ઉપરાંત અરવલ્લીના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળવાયુ રહે અથવા ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. પરંતુ અરબ સાગરના ભેજના કારણે છે મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એ તારીખ લગભગ 6 થી 10માં અસર લેવાની શક્યતા રહેશે અને જેના ભેજના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે કમોસમી. એટલે આ વખતે જે હવામાનમાં પ્રથમ વીકમાં જે બદલાવ થઈ રહ્યો છે એ લગભગ 70% ભારતના ભાગોમાં આ બદલાવ આવી શકે તેમ છે. જી. ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે ઘટાડા સાથે ઓપન થયું છે. ગુરુવારે નવી ટોચે પહોંચે બાદ આજે માર્કેટમાં કડાકો જોવા મળ્યો. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 176 પોઈન્ટના ઘટાડા સાથે 72,233 અંક પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો નિફ્ટી 54 પોઈન્ટના ઘટાડા સાથે 21,724 અંક પર ખુલ્યો હતો. બજારની શરૂઆત પહેલા જ એનએસઈનો નિફ્ટી 25.10 પોઈન્ટ ઘટી અને 21,753.60ના સ્તરે અને બીએસઈનો સેન્સેક્સ 58.57 પોઈન્ટના ઘટાડા સાથે 72,351.61ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઇઝરાયેલના રક્ષામંત્રી યો ગેલેન્ટે ડિવિઝન 98ના સૈનિકો સાથે મુલાકાત કરી હતી. યો ગેલેન્ટે ખાન યુનિસ વિસ્તારમાંથી સંચાલિત ડિવિઝનના 98ના મુખ્યાલયમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. માહિતી મેળવ્યા બાદ મંત્રીએ ડિવિઝનના સૈનિકો સાથે વાતચીત કરી હતી. સૈનિકો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું કે આ ડિવિઝન તેના એકમો અને બ્રિગેડ સાથે મળીને એવું કામ કરી રહ્યું છે જે પહેલાં ક્યારેય થયું નથી. દિલ્હી સ્થિત ઇઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટ કેસમાં દિલ્હી પોલીસ સઘન તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે કેટલાક સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દૂતાવાસના સુરક્ષા રક્ષકો અને પસાર થતા લોકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ લોકોએ દાવો કર્યો કે તેઓએ વિસ્ફોટ સાંભળ્યો અને થોડો ધુમાડો પણ જોયો હતો. મહત્વનું છે, સ્પેશિયલ સેલ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ પણ આ કેસની તપાસ કરી રહ્યા છે. સરકાર ચિંતા પ્રોજેક્ટના 3જા તબક્કાની તૈયારી કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓએ ચિત્તા 3જા બેચના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. 3જી બેચ 2024માં ભારત પહોંચે તેવી શક્યતા છે. નવા આવતા ચિત્તાઓને મધ્યપ્રદેશમાં ગાંધી સાગર અભયારણ્યમાં રાખવામાં આવશે. મહત્વનું છે, વિશ્વનો આ પહેલો એવો પ્રોજેક્ટ હતો જેમાં પ્રાણીઓને એક ખંડમાંથી બીજા ખંડમાં લઈ જવામાં આવ્યા હતા. चीतों का मध्य प्रदेश में जो हम लोगों ने इंट्रोडक्शन किया है उसके दृष्टि से हम देखें तो वर्ष 2023 जो कि अब समाप्ति की ओर है लगभग, बहुत ही महत्वपूर्ण सिद्ध हो रहा है. उसके कई विशेष कारण हैं. एक तो हम लोगों ने देखा कि शावकों का जन्म हुआ, जो जिनका कॉन्सेप्शन उन चीतों को हम जब भारत में लेके आए उसके बाद ही हुआ, तो उनका जन्म भी इसी वर्ष हुआ था. उसके अलावा कुछ चीतों की असामयिक मृत्यु भी हुई, जिससे हम लोगों ने बहुत सारे लेसन्स लर्न किए जो कि हमें लॉन्ग टर्म चीता मैनेजमेंट में बहुत हेल्पफुल होंगे. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ધર્મને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં ઘણા સંપ્રદાયો છે, પરંતુ ધર્મ બધા માટે એક છે અને તે છે સનાતન ધર્મ. મોહન ભાગવત આસામના માજુલીમાં ઉત્તર કમલા બારી સત્રમાં ઉત્તર પૂર્વ સંત મણિકંચન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેમણે વાત કરી હતી. हम सब लोग अलग अलग परंपराओं के उपासक वाहक ये सब होने के बाद भी एक सनातन प्रवाह में चलते हैं. हमारे भारतवर्ष में जितने विचार निकले हैं वो सब दर्शन अलग अलग है, रीति नीति अलग अलग है, परंतु उनकी समान बात ये है कि वो सब लोग ये विश्वास करते हैं कि अपने अपने रास्ते से चलने पर हम सब लोग एक ही जगह पहुंचने वाले हैं. हमारे यहाँ रास्ते अनेक हैं, लेकिन हम सब एक परंपरा के लोग हैं. हमारे देश में सब अनेक है, लेकिन देश हमारा एक है, राष्ट्र हमारा एक है. संप्रदाय हमारे रास्ते अनेक है. जिसको हम धर्म कहते हैं वो सबका एक है. वो मानव धर्म ही है, वो सनातन धर्म ही है. અમદાવાદના એસજીવીપી ગુરુકુળ છારોડી ખાતે 27થી 31 ડિસેમ્બર સુધી 5 દિવસીય સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્મૃતિ મહોત્સવ દરમિયાન 8000 બહેનો દ્વારા કળશ યાત્રાનું આયોજન થયું છે. આ તમામ કળશ ગુરુકુળના છાત્રો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ કળશ દ્વારા ઠાકોરજીને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો, જેના માટે 999 નદીઓના જળ, સરોવર તેમજ વાવનું જળ એકત્રિત કરવામાં આવ્યું છે. આ પવિત્ર જળ દ્વારા ભક્તોએ ભગવાનની મહાઅભિષેક કર્યો અને સાથે ભગવાનના આશીર્વાદ પણ મેળવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના 1000 કળશથી અભિષેક થશે, પણ એ અભિષેક માટે સામાન્ય જળ નહીં, સમસ્ત ભારતના તમામ તીર્થો એટલે કે 68 તીર્થો, 999 નદીઓ, અષ્ટપુરીઓ, હિમાલયના 5 પ્રયાગ, કન્યાકુમારીથી લઈ છેક
ગૌરીકુંડ સુધી, દ્વારિકાથી લઈ જગન્નાથપુરી સુધી તમામ નાના મોટા તીર્થોનું જળ અહીંયા ભેગું કરવામાં આવ્યું છે. આ તમામ તીર્થોના જળને લગભગ 7,000 ઉપરાંત બહેનો પોતાના મસ્તક ઉપર કળશમાં ધારણ કરી અને એક સાથે કળશ યાત્રામાં જોડાશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને યાદગાર અને આકર્ષક બનાવવા માટે અહીં 600 કિલોનું વજન ધરાવતો વિશાળ ઘંટ તૈયાર કરવામાં આવ્યો છે. તેને વિશાળ આકારમાં અને મનમોહક તેમજ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી રામ મંદિરમાં લગાવવામાં આવનાર ઘંટનું વજન 600 કિલોગ્રામ હોવાનું કહેવામાં આવે છે. તેની ઉપર જય શ્રી રામ લખવામાં આવ્યું છે અને આ ઘંટની વિશેષતા એ પણ છે કે તે અષ્ટધાતુમાંથી તૈયાર કરવામાં આવેલ છે. એવી માહિતી મળી છે કે એક ફેક્ટરીમાં 400 કર્મચારીઓએ દિવસ રાતની મહેનત કરીને આ વિશાળ ઘંટ તૈયાર કર્યો છે. તેને ઉત્તર પ્રદેશના જલેસરમાં તૈયાર કરવામાં આવ્યો છે. જલેસરના એક પરિવાર તરફથી આ ઘંટ રામ મંદિરને અર્પણ કરાયો છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મોટા પાયે પિત્તળના વાસણો, પૂજા સામગ્રીની વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓનું નિર્માણ થતું હોય છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પગલે અહીંના બજારોમાં રોનક જોવા મળી રહી છે. પિત્તળની પૂજા સામગ્રીની વસ્તુઓની માંગમાં વધારો થયો છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભગવાન રામ સાથે જોડાયેલી પિત્તળની પૂજા સામગ્રીની વસ્તુઓ તેમજ મૂર્તિઓની માંગ વધી રહી છે. देखिए, राम मंदिर के बनने से लोगों का रुझान बढ़ा है राम जी के प्रति, तो लोग राम के प्रति ज्यादा आस्थावान हो रहे हैं. तो अब राम जी और राम दरबार काफी बिक रहा है. अयोध्या में जो 22 जनवरी को कार्यक्रम होने वाला है राम मंदिर के उद्घाटन का, तो क्या उसमें आने वाले श्रद्धालु इसको खरीदेंगे? बिल्कुल खरीदेंगे, बिल्कुल खरीदेंगे. મુરાદાબાદ પિત્તળના વાસણોના ઉત્પાદન અને વેચાણ માટે પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં કારીગરોને રોજગારી મળે છે. આ કારીગરોમાંથી ઘણા મુસ્લિમ છે. તેઓ પેઢીઓથી આ કામ સાથે સંકળાયેલા છે. કારીગરો અને વેપારીઓનું કહેવું છે કે ભગવાન રામની મૂર્તિઓ, રામ દરબાર અને ભગવાન હનુમાનની ગદાની માંગમાં હાલ નોંધપાત્ર વધારો થયો છે. कम से 70% काम बढ़ा हुआ है इस टाइम. और इसकी क्या वजह है? इसकी वजह है अयोध्या में जा रही है ना माल. अच्छा. अयोध्या की वजह से काम ज्यादा बढ़ा हुआ है. इस बार राम दरबार और राम की साइज ज्यादा है, बहुत ज्यादा है. राम मंदिर का उद्घाटन है सर. अच्छा. जो वहाँ श्रद्धालु आएंगे, श्रद्धालु अपनी व्यापारी के तरीके से जो भी आएगा अपना कुछ ना कुछ तो खरीद कर लेकर ही जाएगा. सबसे ज्यादा डिमांड इस टाइम राम जी के गदगा की है. अच्छा. हनुमान जी की बहुत प्रतिमा जा रही है. सबको हनुमान जी और राम जी चाहिए बस इस टाइम. આ વેપારીઓને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ભગવાન રામ સાથે જોડાયેલી ધાર્મિક વસ્તુઓની માંગ પહેલા કરતા વધારે જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અયોધ્યાના શ્રીરામ મંદિરના અભિષેક સમારોહ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાગરાજના એક રામ ભક્તે અનોખી પહેલ કરી છે. શું છે આ પહેલ? જોઈએ આ અહેવાલમાં. આ છે પ્રયાગરાજના રાજેન્દ્ર કુમાર તિવારી, જેઓ સ્થાનિકોમાં દુકાનજી તરીકે વધુ લોકપ્રિય છે. તેઓ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિશે જાગૃતિ લાવવાના અનોખા અભિયાન માટે હાલ ચર્ચામાં છે. દુકાનજી તેમના માથા પર રામ મંદિરની પ્રતિકૃતિનું મોડલ પહેરીને પ્રયાગરાજની ગલીઓમાં ફરે છે. આમ તેઓ લોકોને આવતા મહિને અયોધ્યામાં યોજાનાર પ્રાણ प्रतिष्ठा समारोहમાં शामिल થવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે. जिस तरह से पूरे देश में सरकार की तरफ से, प्रशासन की तरफ से निमंत्रण दिया जा रहा है, उसी निमंत्रण को हम अपने एक अनोखे अंदाज में, क्योंकि यह तीर्थों का राजा प्रयागराज है, वहाँ से एक अनोखे रूप में अपने भगवान को अपने मंदिर रूपी इसको रख के सर पर घूम कर पूरे प्रयागराज में लोगों को मैं निमंत्रण दे रहा हूँ. પ્રયાગરાજના લોકો દુકાનજીની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ તેમની ભગવાન રામ પ્રત્યેની ભક્તિ છે. इनका निमंत्रण देने का तरीका भी बड़ा अनोखा है और
ये भी है कि ये सबसे चाहते हैं कि जो भव्य मंदिर बनने जा रहे हैं वहाँ पर हमारे पूरे देश में जो सनातनी लोग हैं वो वहाँ पर जाएं और किस तरीके से सर पे मुकुट लगाए हैं, राम मंदिर क्या बनाए हैं? ये भगवान श्री राम के प्रति इनकी आस्था और इलाहाबाद शहर की आस्था का प्रतीक है। इनके सर पे जो सुशोभित है इस समय, बड़ा शानदार है इनके सर पे लगा हुआ मुकुट। અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે દેશભરના રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને યાદગાર બનાવવા માટે દરેક રામ ભક્ત પોતાની રીતે યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગોરખપુરનું પ્રસિદ્ધ ગીતા પ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન મહેમાનોને ધાર્મિક પુસ્તકો આપશે. જોઈએ તે વિશે અમારો આ ખાસ અહેવાલ. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં મહેમાનોને નિમંત્રણ પણ મોકલી દેવાયા છે. ત્યારે રામ મંદિર ટ્રસ્ટ આ કાર્યક્રમમાં આવનાર મહેમાનોને અયોધ્યા વિશે પુસ્તક ભેટમાં આપવાની ઈચ્છા ધરાવે છે. આ કામ હિન્દુ ધાર્મિક ગ્રંથોના પ્રસિદ્ધ પ્રકાશક ગીતા પ્રેસ ગોરખપુરને સોંપવામાં આવ્યું છે. તેમણે આ પુસ્તકો છાપવાનું શરૂ પણ કરી દીધું છે. अयोध्या से परिचय कराने के उद्देश्य से उन अतिथियों को वो सप्रेम भेंट देना चाहता है, जिसके लिए वहाँ के मुख्य कार्यकारी लोगों ने स्वीकृति दी है, जिसके काम में गीता प्रेस लगा हुआ है. वो 15 जनवरी तक 10,000 प्रतियाँ वहाँ पहुँचा दी जाएंगी. રામ મંદિર ટ્રસ્ટ વીઆઈપી મહેમાનોને અયોધ્યા અને ભગવાન રામ વિશેના પુસ્તકો અને કેટલાક અન્ય ગ્રંથો ભેટ આપવાનું પણ આયોજન કરી રહ્યું છે. उस अवसर पर रामांक, अयोध्या महात्म्य, अयोध्या दर्शन एवं गीता दैनंदिनी ये मिला करके कुछ पुस्तकें का एक गुच्छ बना करके अति विशिष्ट अतिथियों के लिए भी देने की योजना है. ગીતા પ્રેસ ગોરખપુરના કાર્યકર્તાઓ અને સ્ટાફના સભ્યો રામ મંદિર પ્રતિષ્ઠા સમારોહ માટે પુસ્તકોના વિતરણ માટે મોટો ઓર્ડર મળ્યો છે, તેથી ખૂબ ખુશ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશ. નમસ્કાર.